નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 15 ડિસેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. કયો દેશ વર્ષ 2011 પછી પ્રથમવાર નાટો દેશો સાથે લશ્કરી યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે? હવે અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યું છે કે કયો એક એવો દેશ છે કે જે 2011 પછી પ્રથમ વખત નાટો દેશો છે, એક આખું સંગઠન છે, એની સાથે લશ્કરી યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે. કારણ કે 2011 પહેલા એમણે આ પ્રકારનો એક્સરસાઇઝમાં ભાગ લેતા હતા, પરંતુ 2011થી એમણે એક્સરસાઇઝમાં ભાગ લેવાનું બંધ કર્યું અને હવે પછી ફરીથી આ નાટોના જે લશ્કરી યુદ્ધ અભ્યાસ છે એમાં જોડાશે. કયો દેશ? તો આપણો આન્સર છે રશિયા. રશિયાનું નૌકાદળ વર્ષ 2011 પછી પ્રથમ વખત નાટો સભ્ય દેશો સાથે લશ્કરી કવાયતમાં ભાગ લેશે. આ કવાયતમાં 30 દેશો સામેલ થશે, પરંતુ અહીંયા ખાસ મહત્વની બાબત એ છે કે 10 દેશો એવા છે કે તેઓ એમના જહાજ સાથે સંકળાયેલા છે અને બાકીના જે છે સભ્ય દેશો એ નિરીક્ષકોને મોકલશે, તો નિરીક્ષક સભ્ય દેશ રહેશે. અમન 2021 નામની ડ્રીલ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના દરિયાકાંઠે યોજાશે. હવે તમે નામ કઈ રીતે યાદ રાખશો? અમન 2021. અમન કોણ ઈચ્છે છે? પાકિસ્તાન. શું આ પોસિબલ છે? તો આ રીતે તમે યાદ રાખી શકો. નાટો દેશો ઉપરાંત અન્ય ભાગ લેનારાઓમાં પાકિસ્તાન, ચીન અને જાપાનનો પણ સમાવેશ થયો છે, એ પણ ખાસ યાદ રાખજો. નાટો, ચલો નાટોનું પૂરું નામ શું થશે પહેલા એ જોઈ લે. નાટો એટલે શું? નાટોનું પૂરું નામ શું થશે? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, અને નોર્થ એટલાન્ટિક અલાયન્સ તરીકે પણ ઓળખાય છે. નોર્થ એટલાન્ટિક અલાયન્સ તરીકે પણ ઓળખાય છે, એટલે બંને નામ યાદ રાખજો. એની સ્થાપના ક્યારે થઈ હતી? નાટોની સ્થાપના 4 એપ્રિલ 1949. જ્યારે સ્થાપના થઈ ત્યારે કઈ જગ્યા પર સ્થાપના થઈ? તો વોશિંગ્ટન ડીસી, અમેરિકા ખાતે. પરંતુ એનું હેડક્વાર્ટર પૂછે, હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એનું હેડક્વાર્ટર આવેલું છે બેલ્જિયમ ખાતે. બેલ્જિયમ, બ્રુસેલ્સ. એમાં મેમ્બર્સ દેશો કેટલા છે? સભ્ય દેશો કેટલા છે? તો જ્યારે સ્થાપના થઈ એ સમયે સભ્ય સંખ્યા હતી 12. હવે એમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો અને હાલમાં 30 દેશો છે. 30 દેશો છે અને સૌથી છેલ્લે જોડાયેલો સભ્ય દેશ કયો છે? સૌથી છેલ્લો જોડાયો તો નોર્થ મેસેડોનિયા. નોર્થ મેસેડોનિયા ક્યારે જોડાયો? હમણાં રિસન્ટલી 27 માર્ચ 2020, એટલે કે જ્યારે આપણે ભારતમાં લોકડાઉન ચાલુ થયું એ સમયે આ છેલ્લો દેશ જોડાયો. 30મો દેશ કયો છે? 30મો દેશ તરીકે નોર્થ મેસેડોનિયા છે. કુલ સભ્ય દેશો 30 છે. જેની સ્થાપના કરવામાં આવી હતી, સ્થાપના 1949માં, ત્યારે સભ્ય દેશો 12 હતા અને એમાં વધારો થતો ગયો છે. ભારત એનું સભ્ય દેશ નથી, એ યાદ રાખજો. છેલ્લે રશિયાના નૌકાદળે સ્પેનના દરિયાકાંઠે આવેલ વર્ષ 2011ના બોલ્ડ મોનાર્ક કવાયત યોજાઈ હતી. આ સમય દરમિયાન નાટો સભ્યો સાથેની કવાયતમાં ભાગ લીધો હતો અને હવે પછી આ કવાયતમાં ભાગ લેશે. ચલો મિત્રો, ગઈકાલે મેં વાત કરી હતી કે સરસ મજાની તમારા માટે એક સરપ્રાઈઝ છે, તમને ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવે છે બુકબર્ડ કરંટ અફેર્સ યર બુક 2020, જેમાં જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધીના તમામ મહત્વના ટોપિક અહીંયા કવર કરી લેવામાં આવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બુક ક્યારે આવશે, એની શું પ્રાઇસ રહેશે, કઈ રીતે હશે, એની સંપૂર્ણ વિગત માંગે છે. એની સંપૂર્ણ વિગત તમને જણાવી દઈશું. બટ હાલ તમે અલર્ટ રહી જાઓ કે આ બુક એ કરંટ અફેર્સની બુક છે, સાથે સાથે જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધીનો તમામ એવો ટોપિક હોય, સિલેબસ હોય કે જે આવનાર પરીક્ષામાં ખૂબ મહત્વરૂપ સાબિત થશે. 1000થી વધારે મુદ્દાઓ કવર કરવામાં છે. તમે ટાઇટલ પરથી અને અન્ય જે મુદ્દાઓ લખે છે એના પરથી પણ જોઈ શકો કે એવી રીતે અહીંયા આ બુકને તૈયાર કરવામાં આવી છે કે આવનાર કોઈ પણ એક્ઝામ હોય એમાં ખૂબ સારી રીતે તમને મદદરૂપ સાબિત થશે. તમને અગાઉ ખબર જ હશે કે બુકબર્ડ દ્વારા અન્ય 2 કરંટ અફેર્સની બુકો આપવામાં આવી હતી. તો આ બંને બુકોને અને એપ્લિકેશન કમ્બાઈન તમે કરો તો કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે આ જબરજસ્ત રીતે તમને મદદરૂપ થયું છે. તમે જોયું હશે સ્પીપરની એન્ટ્રન્સ એક્ઝામ હતી અને મેન્સ એક્ઝામમાં પણ 2 એસે પૂછાઈ ચૂક્યા હતા. એ સિવાય જીપીએસસીની એક્ઝામ હતી. તો આ ઘણી બધી એક્ઝામ હતી, બિન સચિવાલયની એક્ઝામ હતી. જબરજસ્ત રીતે અહીંયા પરફોર્મન્સ કર્યું હતું, કેમ કે અહીંયા અમે શું કરીએ છીએ કે વી બિલીવ ઇન ક્વોલિટી એન્ડ ટીમ વર્ક. આખી એક જબરજસ્ત મજાની આખી ટીમ સંકળાયેલી છે અને ટીમના આધારે આ કામ થાય છે, જેમાં
સંપાદક તરીકે ભાવિન પટેલ સાહેબ અમને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. સંજય જોશી અને જીતેન્દ્ર પટેલ એટલે કે મારા દ્વારા અને સંજય જોશી સાહેબ દ્વારા આ બુક તૈયાર કરવામાં આવી છે. ઘણી બધી રીતે અહીંયા અલગ અલગ ફેકલ્ટીઝનો અને મહત્વનો ફાળો રહેલો છે. જબરદસ્ત રીતે આ બુક તૈયાર કરી છે અને આ બુક શોર્ટ ટાઈમમાં તમારા સુધી પહોંચી જશે. જેવી પણ બુક માર્કેટમાં અવેલેબલ થશે એટલે તમારા સુધી જાણ કરી દઈશું. રેશન કાર્ડ ધારકો સળંગ કેટલા મહિના સુધી અનાજ નહીં લે તો એમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે. ચલો, એક્ઝામની દ્રષ્ટિએ આપણા માટે મહત્વનો ટોપિક છે, એ પણ યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ 3 મહિના સુધી જો અનાજ નહીં લે રેશન કાર્ડ ધારક એટલે કે રેશન કાર્ડ દ્વારના માધ્યમથી, તો એમનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. રેશન કાર્ડ ધરાવતા લોકો સળંગ 3 માસ સુધી અનાજ નહીં લે તો તેમનું રેશન કાર્ડ રદ કરી લેવામાં આવશે. સળંગ એટલે કે કન્ટિન્યુ 3 મહિનામાં એટલે કે મહિનામાં જ્યારે પણ આપવામાં આવતું હોય ત્યારે કન્ટિન્યુ 3 મહિના સુધી જો આ રેશન કાર્ડનો ઉપયોગ નહીં કરવામાં આવે તો એનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. જેમની પાસે રેશન કાર્ડ હોતું નથી પરંતુ તેમને અનાજની જરૂરિયાત છે એવા લોકો અથવા એવા પરિવારોને સહાયરૂપ થવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તો એમનું નામ રદ કરી દેવામાં આવશે. જે વ્યક્તિ 3 મહિના સુધી નથી લેતા, એમને જો 3 મહિના સુધી નથી લેતા તો સરકાર શું માની લેશે કે હવે એને આ પ્રકારના રેશન કાર્ડની કોઈ જરૂરત નથી એવું સરકાર માની લેશે અને અન્ય જે જરૂરિયાત લોકો છે એમને આપશે. ઘણા પરિવારો સતત 3 મહિના અનાજ લેતા નથી તો એવું માની લેવામાં આવશે કે આ પરિવારો હવે આર્થિક દ્રષ્ટિએ સક્ષમ થઈ ગયા છે એટલે તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. જો રાજ્ય સરકાર એવો તપાસ કરાવશે કે કયા વિસ્તારની રેશન કાર્ડની દુકાન છે એમાં 3 મહિના સુધી કોઈ અનાજ નથી લીધું, તો એક આખો સર્વે કરવામાં આવશે. એના પરિવાર સાથે વાતચીત કરવામાં આવશે એટલે કે કોઈ પણ એક પ્રતિનિધિ એની મુલાકાત લેશે અને એમને યોગ્ય કારણ લાગશે તો આ કદાચ કન્ટિન્યુ કરી શકે. બટ 3 મહિના થયા તો કમ્પ્લીટલી એને રેશન કાર્ડ ધારકનું રેશન કાર્ડ હવે બંધ કરી દેવામાં આવશે. GRSE એટલે કે ગાર્ડન રીસ શિપબિલ્ડિંગ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા કયા પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત રડારની પહોંચથી પણ બચી શકવા સક્ષમ એવી પ્રથમ યુદ્ધ જહાજ લોન્ચ કરવામાં આવ્યું? એક યુદ્ધ જહાજ લોન્ચ કર્યું છે હિમગીરી, નામ કઈ રાખવામાં આવ્યું છે? હિમગીરી. કયા પ્રોજેક્ટ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે? તો આપણો આન્સર થશે પ્રોજેક્ટ 17A. પ્રોજેક્ટ 17A આપણો આન્સર થશે. ગાર્ડન રીસ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ 17A અંતર્ગત નિર્મિત રડારથી પહોંચથી પણ બચી શકવા સક્ષમ એવું પ્રથમ યુદ્ધ જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત વિવિધ સુવિધાઓથી સજ્જ આવા 3 નૌસેના જહાજોનું નિર્માણ GRSE કરી રહ્યું છે. તો મિત્રો એ પણ યાદ રાખજો કે આ GRSE છે એ પ્રથમ એવી કંપની છે કે જે 100 જહાજો બનાવનાર ભારતની પ્રથમ કંપની બની છે. ક્યાં આવેલી છે? કોલકાતા. જ્યારે આ યુદ્ધ જહાજનું લોન્ચિંગ કરવામાં આવ્યું એ સમયે આપણા CDS જનરલ બિપિન રાવત પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. લોન્ચ બાદ આ યુદ્ધ જહાજ જુદા જુદા પરીક્ષણોમાંથી પસાર થશે અને તેમને અદ્યતન ઉપકરણો લગાવવામાં આવશે. ત્યારબાદ તેને અંદાજિત વર્ષ 2023માં નૌસેનાને સોંપવામાં આવશે. કંપનીને પ્રોજેક્ટ 17A હેઠળ 3 યુદ્ધ જહાજ નિર્માણનો કોન્ટ્રાક્ટ મળ્યો છે જેની કિંમત 19,294 કરોડ રૂપિયા છે. જો 3 આ પ્રકારના યુદ્ધ જહાજ બનાવવા માટેનો એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં 2023માં 2024માં અને 2025માં આ રીતે 3 યુદ્ધ જહાજ આપવામાં આવશે. ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે IIB ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરોના રિપોર્ટ પ્રમાણે ભારતમાં કેટલા ટકાથી વધુ વાહનો વીમા ધરાવતા નથી? હવે ઘણા બધા એવા વાહનો છે કે વીમો ધરાવતા નથી એવા વાહનો છે. આ ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરોના રિપોર્ટ પ્રમાણે તો કેટલા ટકાથી વધારે? 50% વધારે. મિત્રો તમને કદાચ યાદ હોય તો એક રૂલ્સ પણ આવવા જઈ રહ્યો છે કે જેમાં જે 2 વ્હીલર વ્હીકલ છે તો એમના રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડમાં એક હેન્ડલ લગાવવામાં આવશે. આ હેન્ડલ શેના માટે હશે? તો પાછળ જે વ્યક્તિ બેસેલા છે એ વ્યક્તિ એના હાથથી આ હેન્ડલ પકડી શકે. ઘણા લોકો શું કરતા હોય છે કે પાછળ જે કરિયર લગાવ્યું છે એના પકડીને બેસતા હોય છે, સંતુલન ગુમાવી બેસે છે. તો હવે આ પ્રકારનું એક હેન્ડલ એ આગળ બંને સાઈડ હોવું જરૂરી બનશે. ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરોએ રજૂ કરેલા રિપોર્ટમાં દેશની સડકો પર 50%થી પણ વધુ વાહનો એવા છે કે જે વીમા વગરના છે અને આવા વાહનોમાં સૌથી વધુ સંખ્યા 2 વ્હીલરની છે. 2 વ્હીલરની સંખ્યા સૌથી વધારે છે. આ રિપોર્ટ મુજબ 15 રાજ્યો એવા છે કે જ્યાં 60%થી વધુ વાહન ચાલકોએ પોતાના વાહનનો વીમો લીધો નથી. જુઓ,
હવે 15 રાજ્યો એવા છે કે એમાં 60%થી વધુ વાહન ધારકો છે કે એમણે એ વીમો છે જ નહીં એમની પાસે, વીમા વગર વાહનો દોડાવે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટુ વ્હીલર કે મોટરનો વીમો એ વીમાધારક પાસે હોવો ફરજિયાત છે. ચલો હવે તમારે ખાનગીમાં એક આન્સર આપવાનો છે. શું તમારી પાસે આ વીમો છે તમારી ટુ વ્હીલર અથવા તો મોટર કારનો, યા તો તમારો પોતાનો વીમો છે કે કેમ? ચાલો આગળ વધીએ. માર્ચ 2019ના અહેવાલ મુજબ દેશની સડકો પર દોડતા કુલ 57% વાહનો પાસે વીમો નહોતો. હવે જુઓ અહીંયા શું એક જે આંકડો આપવામાં આવ્યો એમાં શું થયું, 2018નો જે આંકડો આપવામાં આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે 54 થી 55% વાહન ધારકો છે એમની પાસે કોઈ વીમો ધરાવતો નથી, વાહનનો વીમો, વ્હીકલ ઇન્સ્યોરન્સ. અને 2019ના જે આંકડા આપવામાં આવ્યા એમાં એવું કહેવામાં આવ્યું કે લગભગ 57%. જો અહીંયા ઇન્ક્રીઝ થતો ગયો. 2018માં 54 થી 55% હતું, 2019માં 57% એવા વાહનો છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી. વાહનો કેટલા હતા 2019માં? તો 23.5 કરોડ જેટલા વાહન હતા. હાલનું નાણાકીય વર્ષ માટે કુલ રોડ અકસ્માત વીમાના દાવામાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યો એવા છે કે જેમને નાણાકીય વર્ષ 2018-19માં જેટલા પણ દાવાઓ આપવામાં આવ્યા એમાં 2/3 તો એ લોકોનો જ વીમા હતા, એમના ક્લેમ હતા. સૌથી વધારે અકસ્માતની સંખ્યા અને એના દાવાઓ ક્યાં કરવામાં આવ્યા? સૌથી વધારે આવ્યા કેરળમાં અને સૌથી ઓછા દાવાઓ કરવામાં આવ્યા હતા બિહારમાં. બન્નાનજે ગોવિંદાચાર્યનું નિધન થયું તેમને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? બન્નાનજે ગોવિંદાચાર્યનું નિધન થયું છે એમને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? તો આપણો આન્સર છે વર્ષ 2009માં. વર્ષ 2009માં એમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન વિદ્યાવચસ્પતિ એવા શ્રી બન્નાનજે ગોવિંદાચાર્ય એમને વેદ ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય, મહાભારત, રામાયણ અને પુરાણોથી સારી રીતે એવું વાકેફ હતા. વેદ સૂક્તા, ઉપનિષદ, શતરુદ્રિદા, બ્રહ્મસૂત્ર ભાષ્ય અને ગીતા ભાષ્ય પર એમણે ઘણા બધા લખાણો લખેલા છે. ગોવિંદાચાર્યને વર્ષ 2009માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે લગભગ 100 જેટલા પુસ્તકો લખ્યા છે અને સંસ્કૃતમાંથી અનેક ગ્રંથોને કન્નડ ભાષામાં અનુવાદિત કર્યા છે. કન્નડ ભાષામાં એને અનુવાદ કર્યા છે. તો અહીંયાથી કદાચ એવું ક્વેશ્ચન પૂછે એ ક્યાંના વતની હતા? તો આપણો આન્સર થાય કર્ણાટક. જન્મ ક્યારે થયેલો હતો એમનો? ઓગસ્ટ 1936માં અને હાલ એમનું નિધન થયું છે. જોકે એમણે શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભગવદ્ ગીતા પછી આદિ શંકરાચાર્ય અને માધવાચાર્ય આવી ફિલ્મો માટે પણ એમણે પટકથા લખી હતી. કઈ ભારતીય ટેનિસ ખેલાડીએ દુબઈમાં ITF ઇવેન્ટ 2020ની AL હેપ્ટુર ટેનિસ ચેલેન્જ ટુર્નામેન્ટમાં ડબલ્સનો ખિતાબ જીત્યો? ડબલ્સનો ખિતાબ જીત્યો છે. કોણે જીત્યો છે? તો અંકિતા રૈના. ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ દુબઈમાં એની જે પાર્ટનર રહી છે તે જ્યોર્જિયન પાર્ટનર એક્ટરીન ગોર્ગોજે એમની સાથે સંયુક્તપણે 2020નો AL હેપ્ટુર ટેનિસ ચેલેન્જ ટુર્નામેન્ટ આ કેટલામો હતો? 23મો હતો. 23મો આ ટુર્નામેન્ટ હતો. એમાં આ સિઝનનો ત્રીજો ડબલ્સનો ખિતાબ એણે જીતી લીધો છે. ભારત જ્યોર્જિયન જોડીએ સ્પેનની એલિયોના બોલ્સોવા જેડોઇનોવ અને સ્લોવાકિયન કાજા જુવાનની જોડીને 6-4, 3-6, 10-6થી હરાવી અને ફાઇનલમાં એમણે જીત મેળવી લીધી છે. આ કઈ એક ટેનિસ ટુર્નામેન્ટ છે? તો AL હેપ્ટુર ટેનિસ ચેલેન્જ છે. આ એક પ્રકારની પ્રોફેશનલ મહિલા ટેનિસ ટુર્નામેન્ટ છે અને 1998થી દર વર્ષે યોજાતી આ ITF મહિલાઓ માટેની વર્લ્ડ ટેનિસ ટૂરનો એક ભાગ છે. વિશ્વની સૌથી શક્તિશાળી 856 ફૂટ ઊંચી પવનચક્કી ક્યાં સ્થપાશે? કયા દેશમાં સ્થપાશે? તો આપણો આન્સર છે અમેરિકા ખાતે. અમેરિકાના માર્થાસ વિન્ડયાર્ડ કિનારે વર્ષ 2023 સુધીમાં મહાકાય વિન્ડ ફાર્મ કાર્યરત થશે, જ્યાં વિશ્વની સૌથી શક્તિશાળી 856 ફૂટ ઊંચી પવનચક્કી સ્થાપવામાં આવશે. જો આ એ પવનચક્કી છે એનું એક ચક્કર લગાવશે ને તો એક ચક્કરમાં કોઈ પણ એક ઘરમાં એટલે કે મીડિયમ ઘર હોય તો એના માટે 2 દિવસ સુધી ચાલે આટલી વીજળી ઉત્પન્ન કરશે. મેસેચ્યુસેટ્સના લોકપ્રિય ટાપુ વિન્ડયાર્ડ કિનારા પર 60 જેટલા આવા
હેલિપેડ એક્સ ટર્બાઇન સ્થાપવામાં આવશે. જો ટર્બાઇન છે એ કઈ રીતનું કામ કરે છે એકવાર આપણે આગળની સ્લાઇડમાં જોઈ લઈએ. અહીંયા તમે જુઓ છો આ એક ટર્બાઇન છે, પવનચક્કી છે, આ એક ટર્બાઇન છે. અહીંયા એની સાથે રોટર સાથે સંકળાયેલું હોય છે આ ટર્બાઇનની સાથે. હવે એને શું કરશે, પવનની જેટલી સ્પીડ હશે એ પ્રકાર એ મૂવ કરશે, ફરશે. એની જે બ્લેડ્સ છે એ હવાની મદદથી શાફ્ટર સાથે જોડાયેલો હોય છે રોટર, અને રોટરને ફેરવે છે. કદાચ તમે જોયું છે કોઈ જનરેટરમાં શું હોય છે, તાંબાનું ગૂંચળું હોય છે અને મેગ્નેટ હોય છે. બીજી રિવર્સ રીતે વાત કરીએ તો આપણો ફેન, આપણો પંખો છે એમાં શું હોય છે કે વિદ્યુત શક્તિનું ગતિશક્તિમાં રૂપાંતર થયું છે. પણ અહીંયા શું થશે કે ગતિશક્તિ છે એનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થશે, એટલે કે અહીંયા ઉલટું કામ થશે. આ રોટર શાફ્ટર છે એ રોટર ફેરવશે અને એમાંથી વીજળી ઉત્પન્ન થશે. તો આ વીજળી એ આપણા ઘર સુધી આવે છે. અને પાછું અગેન આપણે જોઈએ કે આપણો ફેન છે એને આપણે સ્વિચ ચાલુ કરીએ તો શું થશે, કે જે શક્તિ છે, વિદ્યુત શક્તિ છે એનું પાછું ગતિશક્તિમાં રૂપાંતર થાય છે. ચાલો આગળ વધીએ. નેધરલેન્ડમાં જે છે એ પીટોટાઇપ વિન્ડ ફાર્મ એ 262 મેગાવોટ હાર્સના રેકોર્ડની સરખામણી લગભગ 10% વધારે છે. એટલે કે એની 13 મેગાવોટની ટર્બાઇન એક દિવસમાં 312 મેગાવોટ હાર્સ વીજળી ઉત્પન્ન કરશે. કયા દેશનું? અમેરિકાનું જે નવું ટર્બાઇન સ્થાપવામાં આવી રહ્યું છે, વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવી રહ્યું છે તેની વાત કરીએ છીએ. ચલો હવે જોઈએ આજના ટોપિક્સ વિશે વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 15 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કચ્છના ધોરડોની મુલાકાત લીધી અને રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટનો પણ સમાવેશ કરી દીધો છે. જોકે ત્યાર પછી આપણા વડાપ્રધાને એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ એમણે પોતાની ઉપસ્થિતિ દર્શાવી. ગુજરાતે કચ્છના માંડવીમાં આગામી ડિસેલિનેશન પ્લાન્ટ સાથે દરિયાના પાણીને પીવાના પાણીમાં પરિવર્તન કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. તો હવે અહીંયા ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, એની કેપેસિટી કેટલી છે? તો આ કેપેસિટી છે 10 કરોડ લીટર. તમે ઘણી વખત એવું સાંભળ્યું છે 100 MLD, મિલિયન લીટર પર ડે. 100 મિલિયન લીટર પર ડે આ એની એટલી કેપેસિટી છે, જે કે જે નર્મદાનું ગ્રીડ છે, સૌની યોજનાનું નેટવર્ક આખું છે એને આખી પરિપૂર્ણ કરશે અને સારામાં સારી રીતે જળ સુરક્ષાને મજબૂત કરશે અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ છે એના માટેની માળખાગત સુવિધા છે એમાં પણ ઘણું બધું મદદરૂપ થશે. મુદ્રા, લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના જે વિસ્તારો છે એના 8 લાખ લોકોને આ પ્લાન્ટમાંથી પાણી મળશે. ભચાઉ, રાપર અને ગાંધીધામના જે ઉપરના તાલુકાઓ છે એમને પણ વધારાનું પાણી પહોંચવામાં એને મદદ કરશે. મિત્રો જોઈએ કે આપણે ગુજરાતમાં 5 એવા ડિસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે જે ખૂબ મહત્વના છે. એમાંનો આ એક છે કચ્છ માંડવીનો. એક આખું લિસ્ટ આપણે જોઈ લઈએ. કચ્છ માંડવી એની કેપેસિટી કેટલી રહેશે? તો 100 MLD, મિલિયન લીટર પર ડે. દહેજની કેટલી છે? એની પણ 100 MLD છે. ત્યારબાદ ઘોઘા ભાવનગર એની કેપેસિટી કેટલી છે? 70 MLD. ત્યારબાદ દ્વારકાની કેટલી છે? એની પણ 70 MLD. અને ગીર સોમનાથની કેપેસિટી થોડી ઓછી છે, 30 MLD. આટલું એટલે કે 30 મિલિયન લીટર પર ડે આટલું પાણીને શુદ્ધિકરણ કરી શકે છે, દરિયાના પાણીને મીઠું પાણી કરી શકે છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં વિઘાકોટ નજીક હાઇબ્રિડ પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક એ દેશનો સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઉર્જા જનરેશન પાર્ક બનશે, જેની ક્ષમતા કેટલી છે? 30 ગીગાવોટ સુધીની છે, જે 72,600 હેક્ટર જમીનનો પથરાયેલો છે. આ પાર્ક પવન અને સૌર ઉર્જાના સંગ્રહ માટે પ્રતિબદ્ધ હાઇબ્રિડ પાર્ક ઝોન બનશે અને વિન્ડ પાર્કની પ્રવૃત્તિઓ માટે એક્સક્લુઝિવ પાર્ક બનશે. હાઇબ્રિડ પાર્ક કેમ આપણે નામ આપ્યું છે? એક જ સ્થળ છે ત્યાં આપણે પવન ઉર્જા અને સૌર ઉર્જા બંનેનો ઉપયોગ કરી શકીએ, જેને આપણે નામ આપ્યું છે હાઇબ્રિડ પાર્ક. આ સાથે સાથે વડાપ્રધાને કચ્છના અંજારમાં સરહદ ડેરીમાં સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું પણ શિલારોપણ કર્યું. જો આ પ્લાન્ટ છે એ ક્યાં છે? કચ્છના અંજારમાં સરહદ ડેરીમાં. કઈ ડેરીમાં? સરહદ ડેરી. આ ડેરીનું નામ પણ યાદ રાખજો. જે 21 કરોડના ખર્ચે છે. એનું રોજનું પ્રોસેસિંગની ક્ષમતા કેટલી છે? 2 લાખ લીટર. 2 લાખ લીટર દૂધ છે એને પ્રોસેસિંગ કરી શકવાની ક્ષમતા ધરાવશે. તમે જ્યારે પણ કોઈ દૂધની અમૂલ સુમૂલ વોટેવર કોઈ પણ
ડેરીની તમે દૂધની બોટલ જોશે એટલે કે પાઉચ જોયું છે, એમાં લખ્યું છે પેચ્યુરાઇઝ દૂધ. તો ચલો તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે પેચ્યુરાઇઝ દૂધ એટલે શું, અથવા તો પેચ્યુરાઇઝનો મતલબ શું થાય છે. મુખ્યમંત્રીએ ફાયર સેફ્ટી રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી. આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમણે રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાનમાલ અથવા મિલકતને રક્ષણ આપવામાં તાજેતરમાં ફાયર સેફ્ટી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તેમાં દરેક હાઈરાઇઝ બિલ્ડિંગ, વાણિજ્યિક સંકુલ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ અને ઔદ્યોગિક જે એકમો જે સંકુલ છે એમના માટે ફાયર સેફ્ટી એનઓસી ઓનલાઈન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફ્ટી કોપ પોર્ટલ વિકસાવશે એવી આ એક જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે ફાયર એનઓસી દર 6 મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી રહેશે. જો બીજું એક વસ્તુ પણ યાદ રાખો કે ક્યારે પણ કોઈ નવી બિલ્ડિંગ હોય એનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કેટલી ચાલે, ન્યૂ બિલ્ડિંગ એની વેલિડિટી કેટલી હોય છે 3 યર. પછી જ્યારે રિન્યુ થાય છે તો એની વેલિડિટી કેટલી હોય છે 2 યર. આ ખાસ યાદ રાખજો, કારણ કે હાલ ફાયર્સના ઘણા બધા બનાવો બન્યા છે. જે સુરત તક્ષશિલાનો કેસ બન્યો હતો 24 મે, અને ત્યાર પછી ગુજરાત સરકાર ઇવન કે દરેક રાજ્યો ફાયર સેફ્ટી બાબતે ઘણા અલર્ટ રહી ગયા છે. તેમ છતાં તમે જુઓ છો કે વારંવાર અવારનવાર ઇવન કે કોવિડ કેર હોસ્પિટલમાં, કોવિડ સેન્ટરમાં પણ આગ લાગે છે, અને ઘણા બધા આ પ્રકારના જે મુદ્દા બન્યા છે એમાં સરકાર ભલે પોતપોતાની રીતે અલગ અલગ નિવેદન આપતી હોય યા વોટ એવર જે પણ હોય, બટ એ વસ્તુ હકીકત છે કે થોડી એવી ભૂલને કારણે આખી જિંદગી કોઈની બરબાદ થઈ જતી હોય છે. તો મિત્રો બીજી વાત તમને કરું બીજા અર્થમાં, તો થોડી અમસ્તી મહેનત ઓછી રહેવાના કારણે આપણી જે જિંદગી છે પણ કદાચ આપણે થોડા પીછળ રહી જતા હોઈએ. તો એનાથી આપણે શું કરવું, બચવા માટે શું કરવું? તમારા માટે ઘણા બધા ઓપ્શન છે. એ પૈકીનો એક છે ઓપ્શન એ આપણી એપ્લિકેશનના માધ્યમથી તમે તમારી મનપસંદ જે જોબ તમે મેળવવા માંગો છો, અથવા તો તમે જે પ્રિપરેશન કરવા માંગો છો એનો સંપૂર્ણ વિગત સાથેનો અહીંયા સિલેબસ તૈયાર કરવામાં આવ્યો છે. તમને જેટલું જોઈએ છે એટલું જ તમારે જોતું હોય તો સબ્જેક્ટ વાઇઝ જોઈએ તો સબ્જેક્ટ વાઇઝ પણ તમને મળે છે. દરેક સબ્જેક્ટ તમારે જોઈએ છે તો દરેક સબ્જેક્ટ પણ તમે લઈ શકો છો. જીપીએસસીના પણ આપણે કોર્સ મૂકેલા છે, ક્લાસ 3 માટેના, સુપર ક્લાસ 3 માટેના. ઇવન કે તમને એવું થશે કે ચલો મારે મેથ્સ રીઝનિંગ જ ભણવું છે તો મેથ્સ રીઝનિંગનો પણ સિલેબસ મૂક્યો છે. તમને ત્યાં બંધારણ જ માત્ર ભણવું છે તો બંધારણ છે. તમને ત્યાં બંધારણ અને જાહેર બંને ભણવું છે તો બંનેનો કોર્સ મળશે. તમને જે રીતે સુટેબલ હોય એ રીતના દરેક પ્રકારના કોર્સીસ અહીંયા અવેલેબલ છે. સાથે સાથે ફ્રી વિડીયો પણ ઘણા બધા મૂકેલા છે. ડેલી કરંટ અફેર્સના વિડીયો પણ તમે અહીંયાથી એપ્લિકેશનમાંથી ફ્રી જોઈ શકો છો. રોજ તમે અહીંયા ન્યૂઝ જે આપણે આ કરંટ અફેર્સના જે વિડીયો જોઈ રહ્યા છો એના એ સ્લાઇડ સ્વરૂપે તમે પણ અહીંયા જોઈ શકો છો. અને એના અંતે તમે ડેઈલી એટલે કે રોજે રોજના જે પણ ક્વેશ્ચન આન્સર આપણે કર્યા હોય છે એની ક્વિઝ પણ આપી શકો. એની ટાઈમ એનીવેર તમે કોઈ પણ જગ્યા પરથી અને ક્યારેય પણ આપી શકો છો. ચલો આગળ વધીએ. જે હવેનો ટોપિક છે આપણા માટે ખૂબ મહત્વનો છે. અહીંયા જે કલમ પૂછવામાં આવી છે એ આપણા માટે મહત્વની છે. હવે જો અહીંયા શું કર્યું કે સરકારે એવું નક્કી કર્યું કે રાજ્યમાં, આપણા ગુજરાત રાજ્યમાં નગર હોય, મહાનગર હોય અથવા સ્થાનિક તંત્રના ફાયર ઓફિસર અને હવે આ ખાનગી રીતે તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની પણ અહીંયા નિમણૂક કરવામાં આવશે, આખી કેડર ઊભી કરવામાં આવશે. તો આવી ફાયર સેફ્ટી ઓફિસરની જે નિયુક્તિ કરવામાં આવશે એ કયા કાયદા હેઠળ કરી શકાય છે? ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013ની કલમ 12ની જોગવાઈ મુજબ આ પ્રકારે નિમણૂક કરી શકાય છે, જે આપણા માટે ખૂબ મહત્વનું છે. આ ખાસ યાદ રાખજો. ચલો ત્યાર પછીનો ટોપિક જોઈએ. શ્રી સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ છે આજે. સરદાર પટેલ સાહેબનો જન્મ ક્યારે થયેલો? 31 ઓક્ટોબર 1875માં નડિયાદ ખાતે થયો હતો. એનું પૂરું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, માતા લાડબાઈ, પત્ની ઝવેરબા, પુત્ર ડાયાભાઈ અને પુત્રી મણીબેન. સરદાર પટેલ એ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા. તેમને બિરુદ કયું આપવામાં આવ્યું છે? તો ભારતના બિસ્માર્ક. ચલો મિત્રો, એ તમને કદાચ ખબર હોય તો એક મૂવી આવી રહી છે ધ આયર્ન મેન, સરદાર. આ મૂવી પણ આવી રહી છે જેને ગુજરાતી અને હિન્દીમાં બંને રીતે શૂટ થઈ છે. સરસ મજાની આ મૂવી બનાવી છે, હાલ બની રહી છે. એમને ભારત રત્ન ક્યારે મળ્યો છે? 1991માં મરણોત્તર ભારત રત્ન એમને મળ્યો છે. 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલના જન્મદિવસ એટલે કે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. અને કદાચ તમને યાદ હશે, કદાચ તમે પાર્ટિસિપેટ કર્યું પણ હશે. કયું? યસ, 31 ઓક્ટોબર પહેલી સવારમાં તમે ગયા હશો પાર્ટિસિપેટ કરવા માટે. યાદ આવ્યું કંઈ? રન ફોર યુનિટી. યસ. એમનું અવસાન 15 ડિસેમ્બર 1950માં દિલ્હી ખાતે એમનું અવસાન થયું છે. તો એમની વાત કરીએ સરદાર પટેલની, તો જો પેલું મૂવીની હું વાત કરું છું ને એમાં એક ક્વેશ્ચન એ પણ પૂછવામાં આવ્યો છે કે હાલમાં જે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે, તો અગર સરદાર પટેલ સાહેબ હાલમાં હોત, આજે જીવતા હોત, તો શું આ આંદોલન શક્ય થયું હોત કે ના થયું હોત?
તો એમનો એક સરસ મજાનો આન્સર મળ્યો હતો. એનો નિચોડ એવો કંઈક છે કે હાલનું જે પણ આંદોલન થયું છે, એક બાજુ ખેડૂતો છે, એક બાજુ સરકાર છે. તો સરદાર સાહેબ એ સાચા હતા, યોગ્ય દિશા આપતા હતા અને યોગ્ય દિશા પર રહેતા હતા. બટ આ એ ખેડૂતની સાથે હોત યા તો સરકારની સાથે, એ તો આપણે ન જ આન્સર આપી શકીએ. બટ એ જે આંદોલન છે એમાં રાજકીય આ સ્ટન્ટ ના લીધું હોત, અથવા તો આ પ્રકારના અમુક લોકો ત્યાં ઘૂસણખોરી કરી છે, આવું બધા જે પણ નિવેદનો થયા છે આવું ના થયું હોત. એટલીસ્ટ આટલું કહી શકાય. સરદાર સાહેબની જે એક ભૂમિકા વિશે વાત કરીએ, સત્યાગ્રહ જોઈએ તો ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ 1918માં, ત્યારબાદ અસહકારની લડત 1920માં, નાગપુર સત્યાગ્રહ 1923, બારડોલી સત્યાગ્રહ 1928, હિન્દ છોડો આંદોલનમાં પણ પાર્ટિસિપેટ કર્યું હતું 1942માં. આ પ્રકારની ઘણી બધી એવી ભૂમિકા રહી છે. ભારતના નાયબ વડાપ્રધાન તરીકે અને ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા હતા. તો મિત્રો આ હતા આપણા 15 ડિસેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.